પૂજ્ય શ્રી બળદેવ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બાપુને આપણે આવકારીએ છીએ. આપણે આનંદ અને ઉત્સાહ વધારવા માટે નાથાભાઈ ગોરધનભાઈ ગજેરા ટાઇટલ સ્પોન્સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. માનસુંદર વડાણી, રમેશભાઈ જયરામભાઈ ગેલાણી, બાબુભાઈ પરસોત્તમભાઈ ગજેરા, સુરેશભાઈ ગોવિંદભાઈ ઉકાણ. માથા જેટલી જવાબદારી હોય અને આપણા સૌના લોક લાડીલા એવા સરપંચ શ્રી ભરતભાઈ બાબુભાઈ અકબરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તે આજના કાર્યક્રમ માટે વિશેષ ઉપસ્થિતિ એમની રહી છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે એમને આવકારીએ છીએ. કાર્યક્રમને આગળ લઈ જતા આપણે દીપ પ્રાગટ્ય વિધિ તરફ જવું છે. તો એ પહેલા મહેમાનો ઉપસ્થિત છે. એમાં ખાસ કરીને નાથાભાઈ ગોરધનભાઈ ગજેરા અને બાલુભાઈ પરસોત્તમભાઈ ગજેરાને વિનંતી કરીશ કે આપ સૌ અને બાપુ તમામ મહેમાનો આગળ આવો અને મા શારદાને પ્રાર્થના કરીએ. આજના આ કાર્યક્રમની અંદર એકતા અને અનેકતા આજના આ દીપ પ્રાગટ્ય વિધિ થકી અને રાવજીભાઈને વિનંતી કરું કે તે જોડાય. મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને બળવું છે, અંધારાના લશ્કર સામે અડગ બનીને મારે લડવું છે. તાપી નદી માં સૂર્યપુત્રીના કિનારે અનેક દીવડાઓ આજે પ્રજ્વલિત થયા છે. આ મહેમાનો ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ. આ ગામની કર્મભૂમિ શેત્રુજી નદીના કિનારે મોટી થઈ છે. આ ગામની સંસ્કૃતિ એ શેત્રુજી નદીના કિનારે ઉછરી છે. ત્યારે એ જ પાછી બીજી નદી એટલે તાપી નદી, આ બે નદીના કિનારે આપણે મોટા થયા અને એમાંય આપણું નાનકડું એવું ગામ ગોકળિયું ગામ. આ જેવી આ બધાય યુવાનોને વિનંતી છે કે 150 વર્ષથી વધારે સ્થાપના થઈને થઈ ગામના અનેક બાળકો ભણી ગણીને ગામડાથી મોટે અહીંયા સુધી પહોંચ્યા, ધંધા કમાણી કરી ખૂબ આગળ વધ્યા. પણ આપણા ગામનો હજી વિકાસ અધૂરો છે. આવનારા સમયની અંદર એવી અહીંયાથી મનોકામના તૈયારી અને છે કે આવનારા 5 વર્ષ કે 10 વર્ષનો રોડમેપ તૈયાર કરીએ અને ગામનો જે કંઈ પણ અધૂરો વિકાસ છે એ પૂરો કરીએ એવી લોક ભાવના સાથે આજનો આ મિલન છે. ત્યારે આપ તમામ ગામજનોને હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓ સાથે આજનો આ કાર્યક્રમને આપણે આવકારીએ છીએ. આજનો કાર્યક્રમ પાવન એટલા માટે થયો છે
આપણી વચ્ચે કાયમ માટે જેમના ગામના પાદરે જે આપણા કહેવાય ને સીમાડા સુરક્ષિત હોય તો ગામ સુરક્ષિત રહે. આ ગામને કાયમી જ્યોત બનીને ગામને કાયમ માટે જેમણે દીપાયું છે. અનેક ગામના લોકો જે ગામને અને આશ્રમના દર્શને આવે અને ક્યારેક એમ કોઈને મળે તો આપણને કહે કે તમારું ગામ ઠાસા. આમ કદાચ ઓળખ લેવી હોય તો ન મળે, પણ તરત આપણને એમ કે બળદેવ બાપુ વાળું ગામ ને એમ કે આપણને. આ ગામની જેને ઓળખ આપી છે એવા સંત શિરોમણી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને કાયમ માટે એમણે ખાલી આંધી એવું કીધું, બાપુ તમારે આવવાનું છે. અને કીધું હા હું આવીશ. અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે આનંદ થાય, ગૌરવ થાય અને ખુશી થાય ત્યારે બાપુને આપણે સન્માનિત કરવા છે, આપણે એના આશીર્વાદ લેવા છે. ત્યારે તમામ કમિટીના મેમ્બરોને વિનંતી કરીશ કે ફૂલહારના શાલ આપી અને બાપુને સન્માનિત કરો. તમામ કમિટી મેમ્બરો આગળ આવી જાઓ અને સન્માનિત કરશો અને આશીર્વાદ લેશો કે આવનારા સમયની અંદર આ તો શરૂઆત છે. અમે અનેક ભૂલો કરી ગયા વર્ષે, એમાંથી શીખ્યા. આ વર્ષે એમાંથી કંઈક ઓછી કરી અને નવું એક સ્નેહ મિલન કર્યું. ત્યારે બીજું આ આયોજન હોય અને એમાં આપણા બધા જ ગામના લોકો એક મંચ ઉપર એક સાથે બેઠા હોય ત્યારે આપણે બધા એકતાથી જોડાયેલા છીએ. ત્યારે આવો આપણે બાપુને સન્માનિત કરવા છે. ત્યારે તમામ મેમ્બરો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણે બાપુને વધાવીએ, આવકારીએ, આશીર્વાદ લઈએ. જોરદાર તાળીઓ સાથે આપણે આવકારીએ છીએ. એકવાર કમિટી મેમ્બરોને જોરદાર તાળીઓ. પાછા આ મેમ્બરો એવા છે કે હરેક પરિવારમાંથી એક બે ને તૈયાર થયા છે અને અમે જવાબદારી લઈએ એમ બધા જ પાછા કંઈક ધંધામાં આગળ પડતા થયા છે. ત્યારે આ ટાઇટલ સ્પોન્સરશિપ જેમની હોય એમનું સન્માન કોણ કરે? અમારી કમિટીમાં એક વાત થતી હતી ત્યારે જિંકલભાઈ બધા પ્રશ્ન કરતા હતા. ત્યારે એમ કીધું કે આ કાર્યક્રમનું સૌથી મોટું સૌજન્ય હોય તો ગામના સૌથી મોટા વડીલ એવા સરપંચ કહેવાય. તો નાથાભાઈનું આપણે સન્માન કરવું છે. ત્યારે ભરતભાઈ બાબુભાઈ અકબરીને વિનંતી કરીશ, તમારા હાથે આ યુવાનો વતી તમારા હાથે આપણે નાથાભાઈનું સન્માન કરવું છે. ત્યારે હું પુસ્તક આપી અને વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરશો. ફૂલહાર, ટ્રોફી અને બુકે મોમેન્ટો આપીને આપણે એમનું સન્માન કરી રહ્યા છે. ટાઇટલ સ્પોન્સરશિપ તો ખરા, પણ એવું કીધું કે ગમે તે આયોજન કરો, કંઈક ગામનું સારું થતું હોય એવું કરતા હશો ત્યાં હું હંમેશા આગળ હશ. નાથાભાઈએ એવો વિચાર આપ્યો કે જે પણ કાંઈ ખર્ચો થાય ને ઘટે ને તો મને કહેજો, એ બધું હું પૂરું પાડી દઈશ. એકવાર જોરદાર તાળીઓ સાથે એમને આપણે વધાવીએ. બીજું એક નામ એટલે એવો જ એક સહકાર જેના તરફથી મળતો રહ્યો છે. એવો છેલ્લા 2 દિવસથી આ બધા જ મહેમાનોમાં જે હોય ખૂબ મોટી હાજરી 2 દિવસથી આપી અને જેમનું અનુદાન પણ વિશેષ હોય એવા બાલુભાઈ પરસોત્તમભાઈ ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને પણ આવકારવા છે. હું વિનંતી કરીશ હરજીભાઈ સગનભાઈ ગેલાણીને તેમજ લક્ષ્મણભાઈ વલ્લભભાઈ ગેલાણીને કે તેમને આવકારવા માટે આગળ આવશે. હરજીભાઈ અને લક્ષ્મણભાઈ વલ્લભભાઈ ગેલાણી કે તેમને આવકારવા માટે ઝડપથી આગળ આવશો. મિત્રો, બાલુભાઈ પરસોત્તમભાઈ ગેલાણીએ પણ વિશેષ એમનો માફ કરજો બાલુભાઈ પરસોત્તમભાઈ ગજેરા તરફથી આપણને વિશેષ સહકાર એમનો એ હોય કે કંઈક ને કંઈક અનુદાન આપવાનું હોય તો એમના તરફથી પણ વિશેષ આપણને મળતું હોય છે. ત્યારે હરજીભાઈ અને લક્ષ્મણભાઈ વલ્લભભાઈ ગેલાણીને વિનંતી કરીશ કે તેઓ તેમને આવકાર. આવું જ એક નામ એટલે ભરતભાઈ બાબુભાઈ અકબરી, સરપંચ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિશેષ જવાબદારી આપણી સૌની રાખતા હોય. ગામનું પહેલું વ્યક્તિત્વ એટલે સરપંચ કહેવાય અને સારું થાય તો ભલે ને ખરાબ થાય તો ભલે, હંમેશા એમના માટે એમના માથે હંમેશા જવાબદારી હોય એવા ભરતભાઈ બાબુભાઈ અકબરી આપણી ઉપર ઉપસ્થિત છે. મંચ ઉપર ઉપસ્થિત થવા માટે વિનંતી કરીશ અને હું ટીપીએલ કમિટીના મેમ્બરોને જ વિનંતી કરીશ
કે ગામના સરપંચ શ્રીઓનું તેઓ સન્માન કરશે. શ્રી ભરતભાઈ બાબુભાઈ અકબરી મંચ ઉપર આવશે. ગામના સરપંચ શ્રીનું વિશેષ સન્માન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓ સાથે આપણે આવકારીએ. અને હવે આ કાર્યક્રમની શરૂઆત ચાલતી હોય એટલે આપણે બે યોગદાન અહીંયાથી લઈ રહ્યા છીએ, સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટ. તો અહીંયા વચ્ચે મને વાત તમે બધાએ જોયું તો બાલુભાઈ પરસોત્તમભાઈ ગજેરા તરફથી 25 સ્ટ્રીટ લાઇટનું અનુદાન આવે છે. જોરદાર તાળીઓ સાથે આપણે અભિનંદન આપીએ. આપણી વચ્ચે ગોરધનભાઈ પ્રાગજીભાઈ ઝડપિયા ઉપસ્થિત નથી, પણ એને 51,000નું અનુદાન લખાયું છે. તો આ અનુદાનને વધારવા માટે હું એમના વતી આપણી વચ્ચે એમના વતી રવજીભાઈ ઉપસ્થિત છે, તો વિનંતી કરીશ કે તેમનું સન્માન સ્વીકારવા માટે આવશે. અને હું વિનંતી કરીશ એમને સન્માનિત કરવા માટે જીતુભાઈ ગોવિંદભાઈ ગજેરા તેઓને સન્માનિત કરવા માટે એને આવકારશે. જીતુભાઈ ઝડપથી આવશો અને એમને આવકારશો. એ ન હોય તો સાથે સાથે અજયભાઈ હસમુખભાઈ ઝડપિયા પણ જોડાય. બંને મિત્રો સાથે જોડાય જો હોય તો. જીતુભાઈ છે ઓકે. ત્યાર પછી મિત્રો શૈલેષભાઈ ઓધવજીભાઈ અમીપરા આપણી વચ્ચે ઉપસ્થિત હોય, આપણે એમને આવકારવા છે. હું વિનંતી કરીશ શૈલેષભાઈ ઓધવજીભાઈ અમીપરા. એમના ભાઈ ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ, તો એમને મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ કે તેઓ આવશે. એમને સન્માનિત કરવા માટે હું જિંકલભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરવા માટે જશે. ત્યાર પછી રમેશભાઈ જયરામભાઈ ઘેલાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એમના થકી પણ અનેક આપણા ગામના એવા સેવાના કાર્યો હોય કે જે હવે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આસામાં એમની ઉપસ્થિતિ હોય છે, એટલે સારા દરેક કાર્યમાં તેઓ જોડાય છે. અને રમેશભાઈ જયરામભાઈ ઘેલાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે એમને આવકારવા છે. હું વિનંતી કરીશ ઉકાભાઈ થોડાભાઈ ઝાલાવડિયા કે જેમને આવકારવા માટે ઉપસ્થિત થશે. અને સાથે રમેશભાઈનું સન્માન કરવા માટે આગળ આવશો. રમેશભાઈ અને ઉકાભાઈ થોડાભાઈ ઝાલાવડી આપણી વચ્ચે હોય તો ઉપસ્થિત થાય. અને જોરદાર તાળીઓ સાથે આપણે આવકારીએ. દિનેશભાઈ મધુભાઈ ઝાલાવડી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે આવકારવા માટે અજયભાઈ હસમુખભાઈ ઝડપિયાને વિનંતી કરીશ. અજયભાઈ હસમુખભાઈ ઝડપિયા કે તેમને આવકારવા માટે ઉપસ્થિત થશે. આપણી વચ્ચે બાબુભાઈ પરસોત્તમભાઈ ગજેરા ઉપસ્થિત તો લગભગ નથી રહ્યા, પણ એમના પરિવારમાંથી કોઈ હોય સન એમના, તો અક્ષયભાઈને વિનંતી કરું કે તેઓ એમનું સન્માન સ્વીકારે. અક્ષયભાઈ વિઠ્ઠલભાઈ ભીમજીભાઈ અમૈપરા એમને પુષ્પગુચ્છ આપીને આવકારશે. વિઠ્ઠલભાઈ ભીમજીભાઈ અમૈપરા એમને પુષ્પગુચ્છ આપીને આવકારશે. ત્યાર પછી વિનુભાઈ કાળુભાઈ હોરા, વિનુભાઈ મોહનભાઈ ઉકાણી, વિપુલભાઈ ખોડાભાઈ ઝડપિયા એ મંચ પાસે આવી જશે. તાળીઓ સાથે આપણે આવકારીએ. સુરેશભાઈ ગોવિંદભાઈ ઉકાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ વિનુભાઈ કાળુભાઈ હોરાને કે તેમને આવકારવા માટે ઉપસ્થિત થશો. ત્યાર પછી વિનુભાઈ કાળુભાઈ સન્માન કરવા માટે આવી રહ્યા છે.
જેમનું નામ બોલાય તે મિત્રો મંચ પાસે ઝડપથી આવશો. વિનુભાઈ મોહનભાઈ ઉકાણી, વિપુલભાઈ ભીખાભાઈ ઝડપિયા મિત્રો મંચ પાસે રહેશો. જયસુખભાઈ પરસોત્તમભાઈ પટોળિયા આપણે વચ્ચે હોય તો જોરદાર તાળીઓ સાથે આપણે જયસુખભાઈ પરસોત્તમભાઈ પટોળિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરીશ વિનુભાઈ મોહનભાઈ ઉકાણીને કે તેઓને સન્માનિત કરવા માટે આવશો. નથી આપણી વચ્ચે. વિપુલભાઈ ભીખાભાઈ ઝડપિયા છે તો આ મંચ પાસે આવશો. આપણે મૌલિકભાઈ ભીમજીભાઈ કાનાણીને આપણે આવકારવા છે. મૌલિકભાઈને મંચ ઉપર આવવા માટે વિનંતી. વિપુલભાઈ ભીખાભાઈ ઝડપિયા અમને આમંત્રિત કરશે. ત્યાર પછી ભરતભાઈ માફ કરશો અરવિંદભાઈ દેવસીભાઈ ઘેલાણી જો હોય તો નથી. દિનેશભાઈ લાલજીભાઈ વર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું દ્વારકેશભાઈ ગોકુલભાઈ પટોળિયાને વિનંતી કરીશ કે તેઓ એમને આમંત્રિત કરશો. હરીશભાઈ દેવસીભાઈ ખેલાણીયા પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો એમના વચ્ચે અહીં આવશો. દ્વારકેશભાઈ એટલે આપણને ખબર હશે કે ગવર્મેન્ટમાં કંઈક અરજી કરવાની થાય તો આ યુવાનોને બધાને એવી જાણ કરે કે આ રોડ રસ્તા માટે કલેક્ટરમાં એક અરજી કે ઈમેલ કરીએ તો એનો પ્રતાપ શું છે. એટલે આ ભાઈ જ્યારે આપણને કહે ત્યારે આપણે અરજી કરીએ તો પણ એનું આપણને ઘણું પરિણામ મળતું હોય છે. વિનુભાઈ શામજીભાઈ ઝાલાવડી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ મહેશભાઈ વાલજીભાઈ ઘેલાણીને કે તેમને આવકારશે. વિનુભાઈ શામજીભાઈ ઝાલાવડિયા ઉપસ્થિત થાય આવકારવા માટે હું મહેશભાઈ વાલજીભાઈ ઘેલાણીને વિનંતી કરીશ કે તેઓ એમને આવકારશે. પાર્થ ગોદાની આપણી વચ્ચે ઉપસ્થિત છે. અશ્વિનભાઈ કાળુભાઈ ગોદાની વતી હું વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરવા માટે ચિંતનભાઈને કે તેઓને આવકારશે. અને હવે જેમના તરફથી આ સમગ્ર આયોજનમાં કંઈક ને કંઈક ફંડ ફાળો મળ્યો છે એમને આપણે ઝડપથી સન્માનિત કરવા છે. તો જેમનું નામ બોલાય તે ઝડપથી આવશો. સૌથી પહેલા સુરેશભાઈ વલ્લભભાઈ કાનાણીને મંચ ઉપર આવવા માટે હું વિનંતી કરીશ. છે આપણી વચ્ચે ઉપસ્થિત સુરેશભાઈ વલ્લભભાઈ કાનાણી. ઓકે, હું જેના નામ બોલું એને આપણે ટ્રોફી આપવાની છે. અનિલભાઈ ગોરધનભાઈ ઘેવરિયા, ભાવેશભાઈ અશોકભાઈ ઉકાણી, ભૂપતભાઈ પ્રાગજીભાઈ પટોળિયા, રમેશભાઈ વિઠ્ઠલભાઈ અકબરી અને ભરતભાઈ બટુકભાઈ પટોળિયા આ 5 મિત્રોને સન્માનિત કરવાના છે. સુરેશભાઈ વલ્લભભાઈને વિનંતી કરું કે એમને એક ભેટ આપીને સન્માનિત કરશો. અનિલભાઈ ગોરધનભાઈ ઘેવરિયા, ભાવેશભાઈ અશોકભાઈ ઉકાણી, ભૂપતભાઈ પ્રાગજીભાઈ પટોળિયા, રમેશભાઈ વિઠ્ઠલભાઈ અકબરી અને ભરતભાઈ બટુકભાઈ પટોળિયા અને આપણે સન્માનિત કરવા માટે વિનંતી છે. જે પણ મિત્રો હોય તે ઝડપથી આવી જાઓ, ટાઈમ ન વેસ્ટ કરો. ત્યાર પછી મિત્રો તૈયાર રહેજો. સંજયભાઈ ભીમજીભાઈ વોરા, સંદીપભાઈ ભૂપતભાઈ અકબરી, મુકેશભાઈ મગનભાઈ પટોળિયા, હરેશભાઈ અશોકભાઈ પટોળિયા, અશોકભાઈ બાબુભાઈ પટોળિયા, વિનુભાઈ જીનાભાઈ પટોળિયા, નિલેશભાઈ વાલજીભાઈ ઘેલાણી, મહેશભાઈ મનસુખભાઈ અકબરી, અશોકભાઈ દેવસિંહભાઈ ઝડફિયા, ચિરાગ ભરતભાઈ ઘેલાણી અને પ્રકાશ વલ્લભભાઈ ઝડફિયા. એટલા સ્ટેજની બાજુમાં ઊભા રહેજો. હું સન્માનિત કરવા માટે સુરેશભાઈ વલ્લભભાઈ કાનાણીની વિનંતી કરીશ. એમને ટ્રોફી આપીને સન્માનિત કરશો. સુરેશભાઈ વલ્લભભાઈ કાનાણી, આ દરેક મિત્રોને ટ્રોફી આપો. મોમેન્ટો આપીને સન્માનિત કરો. મિત્રો એકવારમાં આવી જજો, જેમને નામ બોલાય તે. જોરદાર તાળી એમના તરફથી આપણે 1100 રૂપિયાનું અનુદાન આપણને કાર્યક્રમમાં મળ્યું છે. ત્યાર પછી મિત્રો જેમના નામ હું બીજા સ્ટેજમાં બોલેલો, સંજયભાઈ વોરા, સંદીપભાઈ અકબરી, મુકેશભાઈ પટોળિયા, હરેશભાઈ પટોળિયા, અશોકભાઈ પટોળિયા, વિનુભાઈ પટોળિયા, નિલેશ ઘેલાણી, મહેશ અકબરી, અશોકભાઈ ઝડપિયા, ચિરાગભાઈ ઘેલાણી અને પ્રકાશ ઝડપિયા. આ 10 મિત્રો આવી જાય એને આપણે સન્માનિત કરવા માટે રમેશભાઈ ઘેલાણી અને વિનુભાઈ શામજીભાઈ ઝાલાવડિયા વિનંતી કરું
કે એને મોમેન્ટો આપી એને પ્રોત્સાહિત કરશો અને આવતા વર્ષે ફરીથી આ પ્રકારનું આપણે અનુદાન મેળવીએ એવી આશા. તાળીઓ મિત્રો એકવાર જેમણે પણ અનુદાન આપ્યું છે એમના માટે. અલ્પેશભાઈ મનસુખભાઈ ગજેરા, ધવલભાઈ રમેશભાઈ ઘેલાણી, વિજયભાઈ કેશુભાઈ ઘેલાણી, સંજયભાઈ વિઠ્ઠલભાઈ ગજેરા. આ મિત્રોને વિનંતી છે પાસે આવે. એકવાર જેમને ટ્રોફી અપાતી હોય એના તરફથી આપણે અનુદાન વિશેષ મળતું હોય તો વિશેષ તાળીઓ હોવી જોઈએ. જેમના નામ બોલ્યો છું તે પાછા ફરીથી 2100 રૂપિયા અનુદાન જેના તરફથી મળ્યું હતું એવા દાતાશ્રીઓ રજનીભાઈ, હાર્દિકભાઈ, ભાવેશભાઈ, નવતમભાઈ, મહેશભાઈ, આશીષભાઈ અને મહેન્દ્રભાઈ મંચ ઉપર આવી જાઓ. દરેક મિત્રો જેના નામ બોલ્યો એ મંચ ઉપર આવી જશો. વિજયભાઈ કેશુભાઈ ઘેલાણી અને કેવિન પ્રવીણભાઈ ઉકાણીને વિનંતી કરું. વિજય કેશુભાઈ ઘેલાણી અને કેવિન પ્રવીણભાઈ ઉકાણી એમને સન્માનિત કરશે. જેમનું સન્માન થઈ રહ્યું છે એમણે 2100 રૂપિયાનું અનુદાન આપ્યું છે. મિત્રો, અંધારું ન હોય તો પ્રકાશ શું કામનો, કલા ન હોય તો એ કલાકાર શું કામનો, અહીં બેસીને તાળીઓ ન વગાડી એ પથ્થર છે માણસ શું કામનો. હા, તાળીઓ પાડો મિત્રો. હાર્દિક વિનુભાઈ ઝડફિયા, હરેશ કરમસિંહભાઈ ઘેલાણી, સંજયભાઈ દામજીભાઈ ઘેલાણી, ભરતભાઈ વાલજીભાઈ ઝાલાવડિયા, શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ ગોદાની, અજયભાઈ મધુભાઈ ઝડફિયા કે તેમને સન્માનિત કરશે. અજય જોયું છે. હું વિનંતી કરીશ કેવિનભાઈ પ્રવીણભાઈ ઉકાણી અને નેવિલભાઈ વિનુભાઈ હોરા. અને ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. મુકેશભાઈ કાળુભાઈ હોરાએ 5100 આપ્યા છે. મહેન્દ્રભાઈ સુરેશ, સાઉન્ડ બહુ જરૂરી છે મિત્રો. બરાબર હાલે છે ને બધું, તો પણ ઘણો ધંધો થઈ જાય. એકવાર જોરદાર તાળીઓ મિત્રો નોંધાયું છે. અને એવું જ એક નામ જેણે આપણા ગામડામાંથી અભ્યાસ કરીને અત્યારે પ્રોફેસર તરીકેની લાયકાત સરકારી નોકરીમાં મેળવી છે સતીશભાઈ મંજીભાઈ ઘેલાણી ઉપસ્થિત થાય અને એમને સન્માનિત કરી. અનિલ આર્કિટેક્ચરમાં તેઓ કાર્યરત છે. 11,000નું તેઓએ તેજસે અનુદાન આપ્યું છે. નામ તેજસ છે એવું કામ પણ તેજસ. અનિલ આર્કિટેક્ચર, હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ ઉદ્ધવજીભાઈ અમીપરાને કે તેઓને સન્માનિત કરવા માટે ઉપસ્થિત થશે. જેમના તરફથી આપણને કેપ મળેલી, કેપની ઉપર હેન્ડલ આર્કિટેક્ચર લખ્યું હતું ને, એમના તરફથી આપણને અનુદાન મળ્યું છે. તો હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈ દેવસનભાઈ પટોળિયાને કે તેઓને સન્માનિત કરવા માટે ઉપસ્થિત થશે. મહેન્દ્રભાઈ દેવસનભાઈ પટોળિયા આપણે સન્માનિત કરવા છે. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ બાબુભાઈ ઉકાણી તેમજ સાથે ગામના દરેક વ્યક્તિને મારા જય શ્રી કૃષ્ણ. આ ટુર્નામેન્ટ 2નું જે આયોજન કરેલું છે એના થકી ખાસા ગામના દરેક વડીલો, બહેનો, ભાઈઓ દરેક હાજર રહ્યા છે અને આ બાને બધાનું સંગઠન જળવાઈ રહે એવી કાયમિક માટે મારી આશા છે. એવા ખૂબ ખૂબ બધાને આયોજકોને અભિનંદન આપું છું. આજે આપણે જે TPL 2નું આયોજન કર્યું છે એ સૌરે કમિટી મેમ્બરનો મારા તરફથી ખૂબ ખૂબ આભાર. બસ વિશેષ તો મારે કાંઈ નથી કહેવું, પણ આજના દિવસમાં જે ગઈકાલને આજનો દિવસ 2 દિવસ જે લોકોએ મજા કરી છે ને એ મજા આપણે લાઈફ ટાઈમ કરવાની છે. અને આ એકતા છે ને એ આપણે સાબિત કરી બતાવવાની છે કે ઠાહા ગામની એકતા આપણી કેટલી છે. બીજી વસ્તુ મારે એ કહેવું છે એક વસ્તુ કે આ એક ક્રિકેટ એટલે એક ખેલની રમત છે. આમાં મનદુખ ના થાય. થોડી વાર હોશમાં આવી જાય, ખડું આપણે હોશ ખોઈ બેવી છીએ, પણ જે કાંઈ મનદુખ હોય આજની સાંજે ભૂલી જવાનું. જે ટીમ વિજેતા બને એને સ્વીકારી લેવાની, રનર હોય એને આપણે અભિનંદન પાઠવવાના. બસ અસ્તુ. નક્કી કરેલી રકમ આપણે લીધેલી છે અને એ છે ટીમ સ્પોન્સરશીપ, જેમાં ટી-શર્ટ હોય, કેપ હોય વગેરે જે પણ કાંઈ હોય એ અનુદાન આપ્યું છે. એમાં સૌ પ્રથમ મિત્તલ વોરિયર્સ કે જેઓ 21,000 રૂપિયા રકમ સાથે ટીમ સ્પોન્સરશીપ લીધી છે. નવનીતભાઈ બાલુભાઈ ગજેરાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને ભરતભાઈ બાબુભાઈને હું વિનંતી કરીશ સરપંચશ્રીને કે તેમને સન્માનિત કરશો. સાથે તેઓએ ઠાસા સુપર કિંગ એમની ટુર્નામેન્ટમાં પોતે સ્પોન્સરશીપ આપેલી છે, એમને પણ આપણે સન્માનિત કરવા છે. અને 4 અશોકભાઈ કાંતિભાઈ ઘેલાણી, હરેશભાઈ હિંમતભાઈ ઘેલાણી, ચંદ્રેશ અશોકભાઈ ઝડફિયા. ત્યાર પછી ત્રિવેણીના ઓનર મિત્રો મંચ ઉપર આવશો.
અને ત્રણેય ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ટાઇટલ સ્પોન્સરશિપની જરૂરિયાત હોય આપ બધાને ખબર છે. કરી છે એવા મિર્ઝા ફોટોમાંથી 2 દિવસથી ખડે પગે ઊભા છે. માઇકમાંથી કહીએ તો ગ્રુપમાં આવી જશે, ગામમાંથી ભાવ કઢાવવાનો, પછી આપણે કે ભાવ આપવાનો, એવું મિર્ઝા ફોટોમાંથી જાહેરાત કરવામાં આવે છે. આને પાછા પડતા હે તો ઉઠતા નહીં, ઉઠ જાતા હે. આ બંને મિત્રોને આપણે મોમેન્ટો આપીને પિયુષભાઈને જ વિનંતી કરું કે તેઓ અને પાર્થ ગૌદાનીને વિનંતી કરું કે આ બંને મિત્રોને સન્માનિત કરવા માટે જોડાશો. જોરદાર ભાઈ મિત્રો. રસોડા વિભાગના મિત્રો સુરેશભાઈ વલ્લભભાઈ કાનાણી, સુરેશભાઈ પોપટભાઈ સુદાણી, વિઘ્નેશભાઈ ઝડપિયા, પરેશભાઈ વિનુભાઈ ગજેરા સાથે જોડાય. આ કમિટીમાં આવશે. એમનું નામ પરેશભાઈ વિનુભાઈ ગજેરા, ઝડપ રાખજો. એમને આપણે લઈ લઈશું નેક્સ્ટ રાઉન્ડમાં. અત્યારે આપણે અમને મેડલ પહેરાવવાના છે, કારણ કે મેડલ. અને હવે જે હું મિત્રો નામ બોલું છું એ બહુ મહત્વના છે. સુરેશભાઈ વલ્લભભાઈ કાનાણી, સુરેશભાઈ પોપટભાઈ સુદાણી રસોડા વિભાગની અંદર ખડે પગે ઊભા રહી કરીશ કે આ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને જોરદાર તાળીઓ સાથે વધાવીએ. મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. કેસ ભરતી એન્કરિંગનું કામ બહુ મોટું છે અને તે પ્રિન્સિપાલ છે સ્કૂલના, તપોવન સ્કૂલના પ્રિન્સિપાલ છે કરન્ટલી. ત્યાં એમની સેવા પૂરેપૂરે દિલથી ભજવે છે. લાગે છે. વાહ, એમનું સન્માન કરશે રમેશભાઈ. એમનું સન્માન કરશે રમેશભાઈ ગેલાળી તથા અને દિનેશભાઈ વોરા. દિનેશભાઈ વોરા અને એમનું સન્માન કરશે. જે આપણને કન્ટિન્યુઅસ આપણને રસોડામાં જેણે સેવા પૂરી પાડી છે, રસોઈ કરી છે. મિત્રો રસોઈ બનાવે છે ઓમ વિજયભાઈ કેશુભાઈ ગેલાણીને કે તેને સન્માનિત કરવા માટે જોડાવશે. અશોકભાઈને વિનંતી કે એ ન હોય તો એ તમે અને અશોકભાઈ કાંતિભાઈ ગેલાણી જોડાય. અશોકભાઈ કાંતિભાઈ ગેલાણીને વિનંતી કરું કે એમના વતી ભરતભાઈને ઝાલાવાડિયાને પણ આપણે સ્નેહ મિલનમાં જે ટેબલ છે એનું અનુદાન તેઓ સ્વીકારી રહ્યા છે, તો એમને પણ આપણે સન્માનિત કરવાના છે. 3 કલાકથી લગાતાર આમથી આમ કાનાણી પકડીને અનુદાન પણ લીધું હોય તો નંદાએ લીધું છે. હો ભાઈ હિતેશભાઈ ગેલાણી એમને સન્માનિત કરવા માટે ઉપસ્થિત થશું. હિતેશભાઈ ગેલાણી હા પકડીને પૂછે ભાઈ 2100 રૂપિયા લખાવાના છે એટલે લઈ લીધા છે પાછા. હા એકવાર નંદાને જોરદાર તાળીઓ સાથે વધારે. અને હવે ફાઇનલમાં એની તાકાત એને બતાવવાની છે. જગદીશ વિનુભાઈ અમીપરા અને હાર્દિકભાઈનું પણ આપણે સન્માન થઈ ગયું છે. અને હવે કેમ એટલી બધી તાળીઓ પડાવવા પડે? જો 4 મારશો તો કોઈ ફાયદો નથી, 6 મારશો તો ફાયદો છે. હરેક સિક્સર ઉપર 500 રૂપિયાનું ડોનેશન આવશે. જે ખેલાડી સિક્સર મારશે એને હરેક સિક્સર ઉપર 500 રૂપિયા. અને આ 500 રૂપિયા આપશે નિજા સેલ્સ તરફથી આકાશભાઈ જયસુખભાઈ ઝાલાવાડિયા અને હિરેનભાઈ જયસુખભાઈ ઝાલાવાડિયા. આ ભાઈ ક્યાં છે? આકાશભાઈ મંચ ઉપર આવી જાઓ. તો આ બંને મિત્રો મંચ ઉપર આવી જાઓ, કેમ કે હવે મેચમાં સિક્સરનું મહત્વ વધી આવવાનું છે. અને જેટલી પણ તાકાત હોય એટલી લગાવી દેજો, કારણ કે સિક્સર કિંગ બનાવશે આપણને બધાને. અને હવે તો અમુક લોકો સિક્સર નહીં ગણે, 500 ગણશે. 500, 1000, 1500 બરાબર ને? આકાશભાઈ જયસુખભાઈ અને હિરેનભાઈ હોય તો ઝડપથી મંચ ઉપર આવો. આ બંને મિત્રો આવી રહ્યા છે અને તમારી બધાની નજર 500 ઉપર છે કે ભાઈ ઉપર છે? ટૂંક સમયમાં મિત્રો આપણે
આ કાર્યક્રમને ખૂબ સારી રીતે પાર પાડી શકીએ. આમ તો એમના વાઈફને બરાબર ખૂબ ખૂબ આભાર. ભાઈ 11,000 હસમુખભાઈ શામજીભાઈ ઝડફિયા, 5,001 વિઠ્ઠલભાઈ ભીમજીભાઈ અમીપરા, 5,001 વિનુભાઈ કાળુભાઈ હોરા, 5,001 દિનેશભાઈ મધુભાઈ ઝાલાવડિયા, 5,001 ભીખાભાઈ રામજીભાઈ ઝડફિયા, 5,001 મગનભાઈ રામજીભાઈ ઝડફિયા, 1,25,000 બાલુભાઈ પરસોત્તમભાઈ ગજેરા. આ એક નવો આંકડો આવ્યો છે. સીસીટીવી કેમેરાના કામમાં 1,25,000, 4800 રૂપિયા જે આગળ વાત થઈ પ્રમાણે રસોડા વિભાગ તરફથી એક હરેશભાઈ હિંમતભાઈ ગેલાણી તરફથી આપણે પ્રાપ્ત થયા છે. આ દરેક મિત્રોએ જેને સીસીટીવીમાં અનુદાન નોંધાયું છે એમની આપણે વિશેષ નોંધ લઈએ છીએ. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટમાં પણ અનેક મિત્રોએ નોંધાયું છે, એની જાહેરાત આપણે વચ્ચે કરી દઈશું. પણ એમના તરફથી 1,100 રૂપિયાનું અનુદાન આવ્યું છે. એવા પણ ઘણા મિત્રો છે. આ દરેકની આપણે જેટલી પણ સહર્ષ નોંધ લઈએ તેટલી ઓછી છે. કરવા જઈ રહ્યા છીએ. આપણે ક્યારના એમને સાંભળીએ છીએ અને ક્યારના એ બધાયનું સન્માન કરે છે, તો આપણે એનું પણ સન્માન કરવું છે. એવા ભાવેશભાઈ દામજીભાઈ ગેલાણી, આપણે એનું સન્માન કરવા આવશે. ગામના સરપંચ જે ભરતભાઈ, જે તપોવન સ્કૂલના પ્રિન્સિપાલ છે, અને આપણને ક્યારનો એન્કરિંગ પૂરું પાડેલું છે. આજના આખા સ્ટેજનું એન્કરિંગ એમના તરફથી છે આપણને. અને ઘણો ટીપીએલ કમિટીને બેકગ્રાઉન્ડમાં ઘણા અમુક નિયમો હોય કે સૂચન કરતા રહ્યા છે, કન્ટિન્યુઅસ સૂચન કરતા રહ્યા છે. તો આપણે એમનું સન્માન થતું હોય ને તાળીઓ ન પાડવી. તો એમને વિનંતી છે કે આવો અને બે વાત રજૂ કરો તો આ કમિટીને મજા આવે એવી રજૂઆત છે. 5,000 રૂપિયાનો વધારો શંભુભાઈ બાબુભાઈ અમીપરા તરફથી આપણને પ્રાપ્ત થાય છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ છીએ. ખરેખર આ અનુભવો ઉપરથી આપણે આગળના આયોજનો કરતા હોઈએ છીએ, એટલે તો અમારો અનુભવ બહુ જરૂરી છે. પહેલાં નાથાભાઈને વિનંતી કરીશ કે આપ પોતાની વાત રજૂ કરશો. આમ તો બધાને વારો લેવો ફરજિયાત. આમાં શું છે, અમે બધા શીખીને અહીંયા પહોંચ્યા છીએ. તમારે હવે બધાને શીખવાનું ન હોય, તમારે ખાલી બોલવાનું હોય. જેટલું ફાવે જેવું આવડે એવું આમાંથી બોલો. 2 શબ્દ 2 વાત કરો. સમગ્ર ઠાસા ગામના મારા વડીલો, ભાઈઓ, બહેનો, તમામ ક્રિકેટ રસિયા, બધા ક્રિકેટરો, બાળકો, જે કાંઈ આયોજન કર્યું છે એ આપણા ગામની એકતા માટે થયેલું છે. આમાં ઘણા છોકરાઓ, વડીલો એવા છે કે એકબીજાને ઓળખતા ન હોય, તો આવી રીતે આયોજન કરવાથી એકબીજાની ઓળખાણ થાય, નજીક થાય, ધંધામાં એકબીજાને સહકાર મળે. અને સૌથી મોટો આભાર મારા વડીલ બાલુ કાકાનો છે, કારણ કે હું જે કહે જે છું એમને આભારી છું. થેન્ક યુ. લાગણી ભર્યા શબ્દોમાં આમ તો ઘણું કહેવાય ગયું. ખરેખર અત્યારના સમયની અંદર આવું આયોજન થવું, આવી વાત રજૂઆત કરવી અને પરિવાર ભાવનાથી બધા જ્યારે જોડાતા હોય ત્યારે ઉષાબેન ઘનશ્યામભાઈ અમીપરા તરફથી 5,000 રૂપિયા અનુદાન આવ્યું છે. અને મહિલાઓમાંથી આવું દાન આવવું એટલે બહુ મોટી વાત છે. અને આમ તો આ બાજુ ભાઈઓ કરતાં બહેનોની લાઈન વધારે છે. અને જો કેમેરા લખાવાની એકવાર શરૂઆત થાય ને તો કદાચ વાડીઓમાં કેમેરા સામે ને એકલા આવી જાઓ. પણ હવે શરૂઆત કરો. ઉષાબેન ને એકવાર જોરદાર તાળીઓ સાથે અભિનંદન. ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી નિસ્બત છે બધાને, નહીતર કોણ ખરાને પૂછે છે. હલો, મતલબથી નિસ્બત છે બધાને, નહીતર કોણ બુરાને પૂછે છે. અત્તરને નીચોયા પછી ફૂલોની દશાને કોણ જુએ છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે, કોણ ખુદાને પૂછે છે. આ નાથાભાઈ જે રજૂઆત કરીને લાગણી શબ્દ રજૂ કર્યા એના માટે આ હતું કે ખરેખર આ આયોજન થતું હોય એમાં
આર્થિક રીતે સૌથી મોટો સહયોગ હોય તો જ કાર્યક્રમ સફળ થાય. ગામે ગામથી અહીંયા આવવાની ઈચ્છા ત્યારે થાય કે બધા લાગણીથી જોડાયા હોય તો, નહીંતર આયોજન સફળ ન થાય. કંઈક ને કંઈક યુવાનો આમ તો આપણે જુસ્સો જોતા હતા ટીમમાં, ઘડીક એમ લાગે એવા ઝઘડશે એવા બાદશે, પણ ફરી પાછી મેચ પૂરી થાય ને તો સામેવાળાના પેવેલિયનમાં જઈને જ બેઠા હોય. આ એક છે ખરેખર આ જે લાગણી અને ભાવના છે એ બહુ આપણને બધાને આગળ લઈ જાય એમ છે. એટલે એકબીજાને પાછળ સલાહ આપતા હોય. થોડીક વાર પહેલા અમ્પાયરને સલાહ આપતા હતા, આમ ને આમ કરાય કે, અને એકબીજા મિત્રો સાથે જોડાઈને બધા ખૂબ સારી રીતે અહીંયા ફાઇનલ સુધી આપણે પહોંચ્યા છીએ. અને આ પ્રસંગે આપણા કથાકાર અહીં ઉપસ્થિત હોય, કોણ ઉપસ્થિત હોય તો એની બે વાત રજૂ કરાવવાની આપણે તક આપી છે. મહેશભાઈ ગોર, વિનંતી કરીશ મંચ ઉપર આવો, કેમ કે બીજું કંઈ તો કોઈ બોલે એમ નથી લાગતું. આ પ્રસંગે આપની બે વાત રજૂ કરો અને આજનો આ કાર્યક્રમનો પ્રતિભાવ આપો અને યુવાનોને માર્ગદર્શન આપો. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः. समस्त ઠાસા ગામ આયોજિત સ્નેહ મિલન ખૂબ જ મને પણ આનંદ થાય છે કે આખું ગામ આજે સાથે છે. એક નહીં પણ સમસ્ત ગામ આજે આ એકનું આયોજન નહીં પણ સમસ્ત ગામ ભેગું થઈ અને એક ભાવ, એક દ્રષ્ટિ, એક જ કર્મ અને આવા પ્રતિભાશાળી ઠાસા ગામની અંદર આ ક્રિકેટરો કીધું એમ હમણાં જ હું કે એકબીજા એટલા બધા લડે ને પાછા ભેગા થઈ જાય હું, પણ આ ભાવ હોય ત્યારે આ બધું સંભવ થાય. અને ભાવથી આ સમસ્ત ગામના આંગણે આજે બધા ભેગા થયા છે આપણે, અને લાગણીના વાવેતર હું આજે સમસ્ત ભેગા થઈ અને એકબીજાની પ્રત્યે લાગણીનું વાવેતર જ્યાં સુધી આપણે ઉછેરશો નહીં, જ્યાં સુધી આ બીજને નહીં વાવીએ ત્યાં સુધી એકતા થશે નહીં. અને એકતા હાટું થઈ અને આજે સર્વ ભેગા થયા છે. કોઈને કેવું નથી પડતું કે આને શું કરવું. એક એકનો ભાવ છે આજે. અને પરમાત્માની જ્યારે કૃપા હોય ગામની ઉપર, હું તો જોઉં છું ઘણા સમયથી કે આપણા ગામની અંદર એવા એવા ધાર્મિક કાર્યો થાય છે, તો અમારા ગુરુજી અમને કહેતા કે જ્યારે એ ગામની અંદર એવું પુણ્ય ભેગું થાય ને ત્યારે આ સંભવ થાય. જ્યારે ગામની અંદર એ પિંડની અંદર પુણ્ય ભેગું થાય, મહાપુરુષો હોય, સંતો હોય, સંતોની પધરામણી થાય, ભજન વધે, એનું પુણ્ય વધે, ત્યારે આવું બધું સંભવ થાય છે. બાકી તો ઘણા એવા ગામ છે એની અંદર ક્યારે પણ એવા કર્મો થયા નથી. પણ આ વાવેતરની અંદર જ્યારે આવા મહાપુરુષોના બીજ નિર્માણ થાય, આ વાવેતરની અંદર જ્યારે લાગણી નામાં ભળે અને ત્યારે આવા બધા કાર્ય આપણા નિષ્કામ ભાવે સંપન્ન થતા હોય છે. બાકી તો આમનામ ઘણા સમય વયા જાય તો આ સંભવ નથી બનતું. અને આજે બધાને વધાવવા જોઈએ આ બધા ક્રિકેટરોને. હા, એનાથી આ બધું ભેગું થયું છે એવું લાગે છે મને તો. હા, બાકી તો સમય વહી જાય તો આ ભેગું થાય નહીં. સાથે અહીંયા અને હું જ્યારથી જોઉં છું ત્યારથી ખૂબ જ આનંદ આજે મને પણ થયો છે. પહેલા તો મને આવવાની એમ ઈચ્છા નહોતી અંદરથી, પણ અંદરથી મને એમ લાગ્યું કોઈ દિવ્ય ચેતનાએ જગાડ્યો કે નહીં અહીંયા જવું જોશે એ કે હું. બાકી મને ખબર ન હતી કે શું હશે, પણ અંદરથી મને કોઈ એવી દિવ્ય ચેતનાએ જગાડીને કીધું કે ત્યાં અવશ્ય જવું જોઈએ. આજે સમસ્ત ગામ ભેગું થયું છે, ગામનો પીંડો ભેગો થયો છે અને આ લાગણીના બીજો રોપાય છે. ત્યાં જો આપણે ન જઈએ તો આપણા જીવન ધન્ય ન બને. તો આજે આ સમસ્ત પરિવારને, ઠાસા ગામને અને ઘણો બધો પરિવાર આજે ભેગો થયો છે. સમસ્તને આજે હું કહું છું કે નહીં, સતત ને સતત આ પ્રયાણની ઉપર આપણે આગળ વધતા રહીએ. આમનમ ભગવતમય કાર્યો સાથે આમનમ ગામ આપણું જોડાય, એકતા વધે
અને સર્વ સાથે મળીને આવું કાર્ય આપણે કરીએ. હું એક નહીં, જો એક હશું તો થાહે નહીં. હું આ બધા ભેગા થયા ને તો આ કાર્ય સંભવ થાય છે. અને એકલા કરવા જાશું તો આવા કાંઈ કાર્ય આપણાથી થાહે નહીં. આ બધા ભગીરથ કાર્યો છે. ભગીરથ કાર્યની અંદર જોઉં છું કેટલા બધા મહાન દાનો આની અંદર આવ્યા છે. આ સમસ્ત ભેગા આપણે થાશું ત્યારે આપણું આ કાર્ય સંભવ થશે. હું એકલો જાશ તો નહીં થાય, અહમતા જ્યાં આવશે ત્યાં નહીં થાય, પણ જ્યાં ત્યાગનો ભાવ જાગૃત થાય કે નહીં આ સર્વનું છે, મારા એકનું નથી, આ ભાવ જો આપણે જગાડશું તો જ આવા ભગીરથ કાર્યો આપણા ગામની અંદર સંભવ થશે. અને એકથી એક કાર્ય આપણે જોતા આવીએ છીએ. મારી ઉંમરથી હું જોઉં છું કે નહીં, એકથી એક કાર્ય આપણા વિપુલ પ્રમાણની અંદર થતા જ આવે છે. એક નહીં, જે પણ આની અંદર જોડાય એની ઉપર ભગવતની કૃપાઓ થાય છે. તો અસ્તુ વિરમામી નમામી. જય સોમનાથ બધા. ખૂબ ખૂબ આભાર. મંદિર બનાવવાનું થયું અને પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની થઈ તો એક સાથમાં આપણે બધાએ ભેગા થઈ અને હનુમાનજી દાદા એ સૌના દાદા છે એવું વિચારી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી એ પ્રસંગ આપણને યાદ છે. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું, એમાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. રામજી મંદિરમાં જરૂરી જે બાંધકામથી માંડીને કામ કરવાનું થયું એમાં ફાળાની રકમ હોય અને જે પણ કોઈ ધાર્મિક કામો કરવાના હતા એ આપણે બધાએ હળી મળીને એક સાથે કર્યા છે. તો આવા દરેક કામોને ખૂબ સારી રીતે પાર પાડ્યા છે. એટલે મહેશભાઈ જે વાત કરીએ એને ખરેખર યોગ્ય છે. અને ગયા વર્ષે તો આપણે બધાએ એમની કથા પણ સાંભળીને લાભ પણ લીધો. ગામ આખું જોડાઈ ગયું અને એ કથા પૂરી કરી હતી. ખરેખર આ હરેક બાબતો આપણા ગામને શોભે એવી છે. પણ આવનારા સમયમાં હજી આર્થિક રીતે ગામને સદ્ધર બનાવવા માટે ગામના યુવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે. ગામના સરપંચ પણ મહેનત કરશે અને ગામની અંદર કંઈક એવી યોજના આવે કે જેનાથી ગામનું હવે કલ્યાણ થવું જરૂરી છે. અનેક એવા ગોકુળ ગામ ગુજરાતમાં બન્યા છે કે જેમાં વાઈફાઈ, સીસીટીવી કેમેરા, ગટરની સુવિધાઓ, પાણીની ક્યારેય ઘટ ન થાય એવી સુવિધાઓ આ 21મી સદીમાં થઈ છે. કે આવી સુવિધાઓને કારણે આજે અનેક ગામો ગોકુળ ગામ બની અને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. આ બધા યુવાનોની એવી ઈચ્છા છે કે આપણે એવું ગોકુળિયું ગામ બનાવીએ કે જેનાથી આજુબાજુના તમામ ગામો એવી નોંધ લે કે સારા રસ્તા હોય તો એ ઠાસા ગામમાં છે, સારા પાણીની સુવિધા હોય તો એ ગામમાં છે. અને હવે પછીનો જે આવનારો સમય છે એ આ પ્રાથમિક સુવિધાઓ જ્યાં હશે તે જ ગામનો વિકાસ જળવાઈ રહેશે. નહીતર આવનારા સમયમાં ખૂબ તકલીફ પડવાની છે. ત્યારે આ કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જવું છે અને આભાર વિધિ તરફ જવું છે. તો આભાર વિધિ માટે હું વિનંતી કરીશ પિયુષભાઈને કે તેઓ આભાર વિધિ માટે આગળ આવશે. પિયુષભાઈ. માતા કી જય, વંદે માતરમ. તો ડાઈસ પર પધારેલા તમામ મહેમાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારું આ કાર્ય સફળ બનાવવા માટે અમને જે ટાઈમ આપ્યો અને અમને જે સહકાર આપ્યો એ બદલ તમામ મહેમાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કે બાપુને આપણે જ્યારે જાણ કરી કે અમે આ રીતનું આયોજન કરીએ છીએ તે બાપુએ મારો વાહો થાપડ્યો હતો કે ખૂબ સરસ કામ તમે આ કરી રહ્યા છો અને જ્યારે મારી જરૂર પડે ત્યારે હું ઉપસ્થિત થાશ. અને આપણે બાપુને ફોન કર્યો એટલે બાપુને તરત ઉમેશભાઈને જાણ કરી કે તમે આવો. અને ઉમેશભાઈ પમદી સાંજે બસમાં બેસી અને બાપુને ગામડેથી લઈને અહીંયા આપણી આ સ્નેહ મિલનમાં બાપુને ઉપસ્થિત કર્યા. એ બદલ ઉમેશભાઈ અને બાપુનો હું આભાર માનું છું. અને બીજું મારે બહેનોને સૂચના આપી છે કે આ ભાઈઓ એટલી મહેનત કરે છે તો બહેનો પરિવાર વાઇઝ 2-3-5 બહેનો એવી તૈયાર થાય અને એક મંડળ ઊભું કરે કે મહિલા મંડળ કે જે 100 રૂપિયા ભેગા કરે અને એ મંડળ આપણે ઊભું થાય એ ફંડમાંથી આપણે ગામના વિકાસ કાર્યોમાં વાપરી શકીએ એવું એક મારે બહેનોને નિવેદન આપવું છે કે તમે થોડોક અમને સાથ સહકાર આપો. સાથ સહકાર અમને તમે આપો છો કે અમે રોજની મિટિંગોમાં રોજ આ 1.5-2 મહિનાથી અમારી કમિટી મિટિંગ, કોર કમિટી મિટિંગ જ્યારે પણ અમે જાણ કરીએ
ત્યારે બધાય ભાઈઓ હાજર થયા છે. ગમે એવું કામ પડતું મૂકી અને બહેનોએ બધાય સાથ સહકાર આપી અને ભાઈઓને રજા આપી છે ઘરેથી જવાની. એટલે બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને મારે એક આ જાહેરાત એટલા માટે કરવી પડે છે કે બહેનોને આ સહકાર ઘટે છે. કારણ કે બહેનો પાસેથી પૈસા કઢાવવાને એ એક બહુ મોટું, એક મોદી સાહેબે જ પૈસા કઢાવી ગયા બહેનો પાસેથી, બાકી કોઈની તાકાત નહોતી. મોદી સાહેબે જ પૈસા કઢાવ્યા. ઘણી બહેનો એમ કહેતી હતી, માવડીઓ એમ કહેતી હતી દીકરાને કે મારી પાસે પૈસા નથી, પણ મોદી સાહેબે કીધું ને કે 500ની ને 1000ની નોટ બંધ. ત્યાં માવડીઓ અને બહેનો કહેવા મળ્યા મારી પાસે 25,000 ભેગા થશે, મારી પાસે 50,000 ભેગા થશે, અને મને નવાના જૂના કરી આપો. કીધું તું કે નહીં બહેનો? હે, ઉત્સાહ કરો બધી બહેનો. કીધું તું કે મને નવાના જૂના કરી આપો એમ. પેલા આગલા દિવસે એમ કહેતા હતા મારી પાસે પૈસા જ નથી. હા, આગલા દિવસે એમ કહેતા હતા મારી પાસે પૈસા જ નથી. સાંજે મોદી સાહેબે જાહેરાત કરી, સવારમાં જ બહેનોએ જાગીને પહેલું કામ એ કર્યું, ભાઈઓને કહેવાનું કે મારે જૂના પૈસા મારી પાસે નવા કરી આપો ને, ખાતામાં નાખી દો ને. કીધું તું બહેનો? તો મારે એક આ તમારી પાસે એક અપેક્ષા છે ટીપીએલ કમિટી વતી કે તમે એક બધા પરિવાર વાઇઝ બબે બહેનો તૈયાર થાવ અને એક મંડળ તમે પણ સ્થાપો. અમે ભાઈઓ સ્થાપવાના છીએ કે 100 રૂપિયાનું મંડળ કરી આપણે આ કેમેરાની વ્યવસ્થા કરીએ છીએ, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરીએ છીએ. તો એમાં મેન્ટેનન્સ તો જોશે ને, ફંડ તો આવી જાય, કેમેરા ફિટ થઈ જાય, પછી એને આપણે હાંસવવા પડશે. તો એમાં ફંડ જોહે કે નહીં પછી વાપરવા માટે? જોહે ને બહેનો? તો પછી આપણે સાથ સહકાર આપવો પડશે. બધા પરિવારમાંથી 2-3 બહેનો તૈયાર થાવ અને એક મંડળ ઊભું કરો તો થોડીક બેલેન્સ થાય ને આપણે કાર્યને પાર પાડી શકીએ. તો તમામ રસોડા વિભાગના અને તમામ ખેલાડીઓના, તમામ ટીમ ઓનરોના, ટીમ સ્પોન્સરોના અને જે કાંઈ આ કપ, કેપ, બોલ, બેટ, ટ્રોફી જે કાંઈ આપણને દાન મળ્યું છે એ બધાય દાનવીરોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને કમિટી વટી અને મારા ઝાલાવાડિયા પરિવારે મને ખૂબ સાથ આપ્યો છે. ગમે તે મારે ફંડની જરૂર પડી ત્યારે મારા પરિવાર મારી પડખે ઊભો રહ્યો છે. મેં કાલ સાંજે જ્યારે કેમેરાની જાહેરાત થઈ ત્યારે મેં ટાર્ગેટ લીધો કે મારે 10 કેમેરા 4 વાગે ને ત્યાં 10 કેમેરા મારે પૂરા કરી દેવા છે. અને સવારમાં 8 વાગ્યા ને ત્યાં મારે 10 કેમેરા પૂરા થઈ ગયા. 4 પણ ન વાગવા દીધા. એવા મારા ઝાલાવાડિયા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. सितारों को आंखों में महफूज रखना, कल कहीं अंधेरा ना हो जाए. सितारों को आंखों में रखना, कल कहीं अंधेरा ना हो जाए. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, फिर किसी मोड़ पे मुलाकात हो जाए. ધન્યવાદ. કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, જેમાં પછી ફાઇનલનો લાભ લેવાનો છે. વિનર ટીમને ટ્રોફી અને રનર્સઅપ ટીમને પણ ટ્રોફી આપણે આપવાની છે. ટીમની ફરતા ફરતા, ગ્રાઉન્ડની ફરતા ફરતા, લાભ લેતા લેતા આ સમગ્ર જે કાંઈ ફાઇનલ મેચ રમાવાની છે એ જોરદાર થવાની છે. હરેક સિક્સરે 500 રૂપિયા મળવાના છે. જીતે એને ટ્રોફી મળવાની છે. બેસ્ટ બેટરને પણ ટ્રોફી મળવાની છે. બેસ્ટ બોલરને પણ ટ્રોફી મળવાની છે. મેન ઓફ ધ સિરીઝ પણ થવાના છે. મેન ઓફ ધ મેચ પણ થવાના છે. આ દરેકને આપણે સન્માનિત કરવાના છે. તો આ બધા જ મિત્રો માટે આપ રોકાશો, જમીને જવાનું નથી. તો હવે જમવાનું શરૂ થઈ ગયું છે. 4 ટેબલોની વ્યવસ્થા છે. જે પણ તમને સૂચના મળે એ રીતે તમારે જમવા માટે જવાનું છે.
ગાડી